કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં આગળ વધીશું. સમાજશાસ્ત્રના યુનિટ 1 માં આપણે વસ્તી વૈવિધ્ય અને બીજી અનેક વિવિધતા વિશે વાત કરી. આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં યુનિટ 2 નો પ્રારંભ કરીશું, જેનું શીર્ષક છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો આવો શરૂ કરીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર યુનિટ 2 ભાગ 1. મિત્રો, આગળના એકમમાં આપણે ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસીના વસ્તી વૈવિધ્યની જાણકારી મેળવી. ભારતની વિવિધતાને સમજી રાષ્ટ્રીય એકતા વિશે માહિતગાર થયા. હવે આપણે આ એકમમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપ જોઈશું. ત્યારબાદ સમુદાયનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી મેળવીશું. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ અંગે ધોરણ 11 માં આપણે વિગતે સમજણ મેળવી છે. આ એકમમાં આપણે તેની ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલોને લોકો માન આપે છે, પગે લાગે છે. તે તમે જોયું છે ને? અતિથિ દેવો ભવ. ઘરે આવેલ મહેમાનની આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાની હોવાનું જોયું છે ને? આ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ, બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ આપણે પ્રયાણ કરી રહી છે. મિત્રો, હવે આપણે આગળ જઈએ તો હવે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સમજીશું. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપતા કહ્યું છે, ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય છે તેને લઈને વિકાસ પામનારની સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. મિત્રો, હવે આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન, બુદ્ધ ધર્મનો પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. મિત્રો, બીજું લક્ષણ છે વિવિધતા અને એકતા.
ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. મિત્રો, ત્રીજું લક્ષણ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિન સાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ અપાયું છે, એટલે કે તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે. મિત્રો, આગળનું લક્ષણ છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમ નો ભાવ રાખ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાંચમું લક્ષણ છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. ભારત અધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. જો તમારે ભારતીય માનસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ સમજી શકાય. મિત્રો, છઠ્ઠું લક્ષણ છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. હવે મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો વિશે વાત કરીએ. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે આપણે એને 3 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ક્લાસિક કલ્ચર. બીજો ભાગ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, જેને આપણે ફોક કલ્ચર કહીશું. ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ, જેને આપણે ટ્રાઇબલ કલ્ચર કહીશું. હવે આપણે પહેલા ભાગને સમજીએ. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા એટલે કે ક્લાસિક કલ્ચર. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ, કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. 1. ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મ સંબંધી, જેને ઇંગ્લિશમાં આપણે રિલિજિયસ કહી શકીએ, ધર્મને લગતી બાબતો. બીજું છે નીતિશાસ્ત્ર અથવા તો આચારશાસ્ત્ર, જેને આપણે એથિક્સ કહીએ. આપણે જે નીતિ નિયમો પાલન કરીએ તેની આમાં વાત છે. ત્રીજું જ્યોતિષશાસ્ત્ર, જેમાં અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ કરી શકાય. ઇંગ્લિશમાં એને એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી કહીએ છીએ. ચોથું છે દર્શનશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં ફિલોસોફી કહીએ છીએ. 5. સંગીતશાસ્ત્ર એટલે કે મ્યુઝિક. 6. નાટ્યશાસ્ત્ર એટલે કે ડ્રામેટિક્સ. 7. વ્યાકરણશાસ્ત્ર, જેમાં વ્યાકરણની વાત આવે એટલે કે અંગ્રેજીમાં ગ્રામર. 8. આયુર્વેદ એટલે કે ઔષધ વિજ્ઞાન, ઇટ મીન્સ મેડિકલ સાયન્સ. 9. વાસ્તુ અને શિલ્પ એટલે ઇંગ્લિશમાં આર્કિટેક્ચર અને સ્કલ્પચર. તો આ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા હતી, જે આપણી આસપાસ આપણે વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો અભ્યાસ કરીએ છીએ અને જે શાખાઓ અસ્તિત્વમાં છે એનો આમાં સમાવેશ થાય છે. અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા.
તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓનો શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેલી હોય છે. જો કે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગ સુધી જ સીમિત રહી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી. મિત્રો, બીજું સ્વરૂપ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, જેને ઇંગ્લિશમાં આપણે ફોક કલ્ચર કહીએ છીએ. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. લોક સંસ્કૃતિને આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નીચી સર્જન છે. જનજીવન પોતાના રસરૂચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનો મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. હવે લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. મિત્રો, જોરાવરસિંહ જાદવ નામના સમાજશાસ્ત્રી કહે છે, સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાજરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જ્યારે મહાપાત્રે કહે છે, લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસ્યા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં કરી શકાય. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી, મીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. તીન તિગાડા, કામ બિગાડા જેવા વહેમ જોવા મળે છે. તો કંજોસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે કે સાપનો એક પ્રકાર બને છે તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હલડા, તેમજ ન બોલ્યામાં નવગુણ બોલે તેના બોર વેચાય જેવી કહેવતો, આંખ આડા કાન કરવા, રાતાપીડા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. હવે આપણે આગળ હસુ યાજ્ઞિકે આપેલી વ્યાખ્યા જોઈએ તો લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય કહે છે, લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવાય. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કરેલી વિદ્યા કે જ્ઞાન આપે. લોક સમાજમાં એ જ્ઞાન છે કે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં તે હસ્તાંતર દ્વારા તેના સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય સાથે બાર ગાંવે બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સપેરે વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે.
જો કે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાયું છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપમાં ત્રીજું સ્વરૂપ જોઈએ, આદિવાસી સંસ્કૃતિ, જેને ઇંગ્લિશમાં આપણે ટ્રાઇબલ કલ્ચર કહીશું. આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ સમજી શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરીનો અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપતા કહે છે, પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચ, ગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો, તેમની સરળ માનવતા આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિના આપણે 4 લક્ષણો જોઈ છે. 1. કદમાં નાની, 2. વિવિધતા, 3. વિશિષ્ટતા અને 4. સ્વાવલંબન. આ 4 આદિવાસી સંસ્કૃતિના આગવા લક્ષણો છે. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેનો વિગતવાર પરિચય આપણે પ્રકરણ 3 માં કરીશું. હવે આદિવાસી કલા સંસ્કૃતિની મિત્રો વાત કરીએ તો આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓના માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતા કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ, વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. આપણે અહીં તેમની ચિત્રકલા, ગીત સંગીત, નૃત્યકલા અને માટીકલા અંગે ચર્ચા કરી આદિવાસી કલા સંસ્કૃતિ વિશે સમજીએ. તો ચિત્રકલા, રાઠવાઓના પીઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુંકણીઓના પસલી, ભીલોના ભરાડી, ભીલ ગરાસિયાના બોત્રજના ચિત્રો એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે તે દેવ પીઠોરો ચિત્રાય છે. તેની સાથે તે જીવન ગુજારે છે. બધા ભેગા મળીને ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે. વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે. સંગીત, નાચગાન સાથે ચિત્ર બને છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ છે. તેઓના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, જળ, પાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ પક્ષીઓ સૌ આવે અને એમાં ભપકાદાર રંગો પૂરાય. હવે આદિવાસીની ગીત, સંગીત અને નૃત્ય કલા. ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. તેઓને આર્થિક રીતે વિષય જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ, પ્રાણ સિંચવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય કરે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્વ જોવા મળે છે. આ વાદ્યો લાકડાના, હાડકાના, ચામડાના ઉપયોગથી બને છે. તેઓના સંગીત વાદ્યોમાં ચર્મ વાદ્યોમાં ઢોલ, ડોગરું, નગારો વગેરેનો સમાવેશ થાય છે. તો સુશીર વાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ, ઘૂંઘણનો સમાવેશ થાય છે. તંતુ વાદ્યમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. તથા ડોગરું, ત્રાંસા, મંજીરા જેવા આ સંગીત વાદ્યો સાથે તેમના લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું
તેઓ સતત ગાન કરતા રહે છે. આદિવાસીઓના જીવનમાં નાચ ગાનનું પણ ખૂબ મહત્વ છે. તેઓના નૃત્ય સામૂહિક હોય છે, જેમ કે ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોગરું નૃત્ય વગેરે નૃત્ય પણ તેમની કલામાં જોવા મળે છે. હવે તેમની માટીકલા. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓમાં માટીમાંથી વાસણો, રમકડા અને દેવમૂર્તિ બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. તેઓ એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ગોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિઓ પણ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે. તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્વ ધરાવે છે. તો મિત્રો, આ ભાગમાં આપણે ભારતીય સંસ્કૃતિના અલગ અલગ સ્વરૂપો વિશે વાત કરી. હવે આગળના ભાગ 2 માં આપણે યુનિટ 2 માં સમુદાયના લક્ષણો અને તેના સ્વરૂપોની વાત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.